આરવ એક ખૂબ જિજ્ઞાસુ છોકરો હતો. તેને નવી નવી વસ્તુઓ શીખવી ખૂબ ગમતી, પણ છેલ્લા કેટલાક દિવસથી તેને માથામાં દુખાવો થતો હતો. તેની મમ્મી ચિંતિત થઈ ગઈ અને તેને એક ખાસ ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. તેઓ એક મોટા દવાખાનામાં પહોંચ્યા. ત્યાં એક ડોક્ટર બેઠા હતા, જેમનું નામ ડોક્ટર અક્ષર હતું. ડોક્ટર અક્ષરે આરવ અને તેની મમ્મીનું હસતા હસતા સ્વાગત કર્યું. આરવને થોડો ડર લાગતો હતો, પણ ડોક્ટર અક્ષરની સ્મિત જોઈને તેનો ડર ઓછો થઈ ગયો. ડોક્ટર અક્ષરે આરવને પૂછ્યું, તને ખબર છે હું કયા પ્રકારનો ડોક્ટર છું? આરવે માથું હલાવીને ના પાડી. ડોક્ટર અક્ષરે સમજાવ્યું, હું ન્યુરોલોજિસ્ટ છું. હું મગજ અને નસોનો ડોક્ટર છું. આપણું મગજ આપણા શરીરનો કપ્તાન છે, જે બધું નિયંત્રણ કરે છે. ડોક્ટર અક્ષરે આરવની આંખોની તપાસ કરી. તેમણે એક નાની ટોર્ચથી આરવની આંખોમાં જોયું અને તેને ટોર્ચના પ્રકાશને અનુસરવાનું કહ્યું. પછી તેમણે એક નાની હથોડીથી આરવના ઘૂંટણ પર ધીમેથી ટપલી મારી. આરવનો પગ તરત જ ઉપર થયો. ડોક્ટર અક્ષરે સમજાવ્યું, આ બધું મગજ અને નસોના સંકેતો છે. હું માથાના દુખાવા, યાદશક્તિની સમસ્યાઓ અને હાથ પગ હલાવવામાં મુશ્કેલી જેવી બીમારીઓની સારવાર કરું છું. તેમણે આરવને ખાતરી આપી કે તેનો માથાનો દુખાવો સામાન્ય છે અને ચિંતા કરવાની જરૂર નથી. આરવે પૂછ્યું, ડોક્ટર, તમે આટલું બધું કેવી રીતે શીખ્યા? ડોક્ટર અક્ષરે હસીને કહ્યું, ન્યુરોલોજિસ્ટ બનવા માટે ખૂબ ભણવું પડે. પહેલા શાળામાં ખૂબ મહેનત કરવી પડે, પછી મેડિકલ કોલેજમાં જવું પડે અને પછી મગજ અને નસો વિશે ખાસ અભ્યાસ કરવો પડે. આમાં ઘણા વર્ષો લાગે છે. આરવને હવે સારું લાગતું હતું. તેને માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ સારું લાગ્યું, કારણ કે તે હવે સમજતો હતો કે તેના મગજમાં શું થઈ રહ્યું છે. તેને ડોક્ટર અક્ષર ખૂબ ગમ્યા અને તેણે પણ એક દિવસ ડોક્ટર બનવાનું વિચાર્યું. ઘરે જઈને આરવે તેના મિત્રોને ડોક્ટર અક્ષર વિશે અને મગજ વિશે જે કંઈ શીખ્યો હતો તે બધું જણાવ્યું. તેના મિત્રો પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. હવે આરવને જ્યારે પણ કોઈ માથાનો દુખાવો થાય ત્યારે તે ડોક્ટર અક્ષરની સલાહ યાદ કરે છે. તે સમજે છે કે મગજ આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે અને તેની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.